મિત્તલ, કાલે આપણે જે ચર્ચા કરી સમય સંખ્યાવાળી, એમાં સમય સંખ્યા કોને કહેવાય તે આપણે સમજેલા હતા. એટલે મેં લખ્યું જ છે, એને એકવાર રિપીટ કરીએ આપણે. જો એવી કોઈ પણ સંખ્યા કે જેને પીના છેદનમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય, જ્યાં પી એટલે કે અંશ એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય. પૂર્ણાંક એટલે પૂર્ણ અંક, જે પૂરેપૂરો અંક હોય તે. પૂર્ણાંકમાં બધી ધન સંખ્યા આવી જાય, ઋણ સંખ્યા પણ આવી જાય અને જીરો પણ આવી જાય. બરાબર? એટલે પી એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય અને ક્યુ એ કોઈ પણ શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા હોય. એટલે કે ક્યુ એટલે છેદ એ શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા ચાલે, શૂન્ય ચાલે નહીં. જો એવા સ્વરૂપમાં જો કોઈ સંખ્યા હોય તો એ સંખ્યાને આપણે શું કહેશું? સમય સંખ્યા કહેવાય. દાખલા તરીકે આપણે લઈ શકીએ 5, એટલે કોઈ પણ ધન સંખ્યા લઈ શકીએ. 3/2, 0 પણ સમય સંખ્યા જ છે. આમ કોઈ પણ ઋણ સંખ્યા પણ સમય સંખ્યા છે, એટલે -9 પણ આવે. એવી અનંત સંખ્યાઓ છે જે સમય સંખ્યા તરીકે આપણે એને લઈ શકીએ. તને એમ થતું હોય કે 5 કા અંશ અને છેદ સ્વરૂપે છે, એટલે કે પી ના છેદમાં ક્યુ સ્વરૂપે ક્યાં છે? બરાબર? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ તમે સંખ્યા લખો તો એની છેદમાં કંઈ નહીં તો એક તો હોય જ છે. એટલે આટલે 5 છે, પણ 5ની છેદમાં શું હશે? એક છે જ, આપણે લખતા નથી. એટલે 5ના છેદમાં 1 થઈ ગયું, એટલે કે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે એને લઈ શકીએ. આ તો છે જ એ સ્વરૂપમાં 0. આપણે કીધું કોઈ પણ સંખ્યાની નીચે કંઈ નહીં હોય એટલે એક તો હોય જ, એટલે 0. એવી રીતના -9 એ પણ સમય સંખ્યા છે. તો આ સમય સંખ્યાનું ઉદાહરણ છે. બરાબર? એટલે કોઈ પણ ધન સંખ્યા હોય, કોઈ પણ ઋણ સંખ્યા હોય, કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા હોય, શૂન્ય, આ બધી જ સંખ્યા એ સમય સંખ્યા જ છે. બરાબર? એટલે સંખ્યાઓની દુનિયામાં ખાલી આટલી જ સંખ્યા છે એવું નહીં. આ સિવાયની પણ એવી સંખ્યા છે કે જેને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આ શરત પ્રમાણે દર્શાવી નહીં શકીએ. તો આવી જે સંખ્યા છે એને આપણે અસમય સંખ્યા કહેવાય. એટલે સમય સંખ્યા સિવાયની સંખ્યા એને આપણે અસમય સંખ્યા કહીશું. હવે એ કઈ સંખ્યા? તો વર્ગમૂળમાં 3. બરાબર? હવે આ સંખ્યા જો આ કોઈ પૂર્ણાંક સંખ્યા નથી, આપણે આને આ રીતના દર્શાવી શકીએ. મેં કીધું તે પ્રમાણે છેદમાં કંઈ નહીં એટલે એક તો હોય જ છે. બરાબર? તો વર્ગમૂળ 3/1. હવે છેદમાંની સંખ્યા એટલે કે ક્યુ એ 0 સિવાયની પૂર્ણાંક સંખ્યા છે, પણ અંશમાંની સંખ્યા એટલે કે પી એ પૂર્ણાંક સંખ્યા નથી. આ પૂર્ણાંક સંખ્યા નથી, આ અલગ જ સંખ્યા છે. બરાબર? આ નથી કોઈ ધન સંખ્યા, નથી કોઈ ઋણ સંખ્યા, નથી 0, નથી કોઈ અપૂર્ણાંક સંખ્યા. બરાબર? એટલે આ જે પી તરીકે એટલે અંશ તરીકે જે લીધેલી છે સંખ્યા એ આ સમય સંખ્યાનું જે શરતનું પાલન છે એ કરતી નથી. એટલે આવી જે સંખ્યા છે તેને આપણે શું કહેશું? અસમય સંખ્યા. એમ મોટા ભાગે આપણે ગણિતમાં સમય સંખ્યાઓનો વધારે આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર? અત્યાર સુધી તમે ગણિતમાં સમય સંખ્યા જ વધારે ભણ્યા હશે, પણ હવે અસમય સંખ્યા પણ આવે. તો અસમય સંખ્યા એટલે આ વર્ગમૂળમાં 3. એની કોઈ પર્ટિક્યુલર વ્યાખ્યા નથી અસમય સંખ્યાની, પણ આપણે એમ કહી શકીએ કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું ન હોય એવી વર્ગમૂળવાળી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. દાખલા તરીકે વર્ગમૂળમાં 1 એ કોઈનું વર્ગમૂળ નથી. બરાબર? એટલે અનુમૂલ્ય આટલું જ રહેશે. તો આ અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 2 એ પણ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 3 એ પણ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 4 એ કેવી સંખ્યા છે? તો કે વર્ગમૂળમાં 4 એ અસમય સંખ્યા નથી, એ સમય સંખ્યા છે. કેમ? તો કે 4 એ કોનું વર્ગમૂળ છે? 2 નું વર્ગમૂળ છે. એટલે આપણે એને આ રીતના લખી શકીએ. 4 એટલે 2 નો વર્ગ. 2 ના વર્ગનું વર્ગમૂળ હોય તો એ નીકળી જાય.
બરાબર. ઘાતાંકના નિયમ પ્રમાણે જો 2 નું વર્ગ એનું વર્ગમૂળ, વર્ગમૂળ એટલે કેટલી ઘાત થાય? 1/2 ઘાત થાય. બરાબર. હવે ઘાતની ઘાત હોય તો ઘાતનો શું થાય? ગુણાકાર થાય. જો હું તમને થોડું વ્યવસ્થિત કરાવું. વર્ગમૂળ 4 એ અસમય સંખ્યા નથી, સમય સંખ્યા જ છે. વર્ગમૂળ 4 ને આપણે આ રીતના પણ લખી શકીએ. 4 એટલે 2 નો વર્ગ, એટલે આ જે છે તે અને આ બંને એક જ છે, 4 જ છે. હવે વર્ગમૂળ એટલે 1/2 ઘાત, એટલે 2 નો વર્ગ તો છે જ, અને એનું વર્ગમૂળ એટલે એની કેટલી ઘાત થઈ? 1/2 ઘાત થાય. હવે આપણે ઘાતાંકના નિયમ ભણી ગયા છે કે ઘાતની ઘાત હોય તો ઘાતનો શું થાય? ગુણાકાર. એટલે આ રીતના થશે. 2 નીકળી જાય તો જવાબ શું આવ્યો? 2 ની 1 ઘાત. 2 ની 1 ઘાત એટલે 2. તો વર્ગમૂળ 4 એ કઈ સંખ્યા છે? 2 જ છે. અને 2 તો આપણે જોઈ ગયા કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે, અસમય સંખ્યા નથી. એટલે વર્ગમૂળ 4 એ સમય સંખ્યા છે, અસમય સંખ્યા નથી. એટલે તને ખ્યાલ આવી ગયો હશે કે વર્ગમૂળ વાળી એવી કોઈ પણ સંખ્યા કે જેનું વર્ગમૂળ ન નીકળતું હોય એ અસમય સંખ્યા કહેવાય. બરાબર. હવે તારો જે પેલો પ્રશ્ન હતો લગભગ કયું ઉદાહરણ? 18મું ઉદાહરણ કે છેદનું સમયકરણ કરો, એની તરફ આપણે જઈએ. છેદનું સમયકરણ કરો. હવે એ 18મા ઉદાહરણમાં કઈ સંખ્યા છે મને ખ્યાલ નથી, તો હું તને કોઈ પણ એક ઉદાહરણ લઉં કે ભાઈ 1/3 વર્ગમૂળમાં 3, અથવા એવું સમજો કે 5/3 વર્ગમૂળમાં 3. પાંચના છેદમાં વર્ગમૂળ 3ના છેદનું શું કરવાનું છે આપણે? સમીકરણ. આવા દાખલા પૂછાય છે તમને. બરાબર. તો એટલે છે જ પ્રશ્નમાં કે છેદનું સમીકરણ કરો. કેમ છેદનું? અંશનું કેમ નહીં? પહેલા તો સમીકરણ એટલે શું? કે સમયમાં ફેરવવું. બરાબર. તો છેદનું જ કેમ? અંશનું કેમ નહીં? તો કે અંશમાં જે સંખ્યા છે 5 એ તો સમય સંખ્યા જ છે, એને કઈ એ સમય જ છે, પછી એનું રૂપાંતર કરવાની કોઈ જરૂર નથી. પણ છેદમાંની સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 3 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. એટલે એ સંખ્યાને આપણે સમયમાં રૂપાંતરિત કરવાની છે, અને એને જ આપણે શું કહે છે? સમયીકરણ કરવાનું છે. બહુ સરળ છે. આમાં જ્યારે છેદમાં અસમય સંખ્યા હોય તો આપણે એનું સમયીકરણ કરી દઈએ છીએ, એટલે કે એ સંખ્યાને સમયમાં રૂપાંતરિત કરી દઈએ છીએ. હવે એના માટે શું કરવાનું? તો કે છેદમાંની જે અસમય સંખ્યા છે એનો સમયકારક અવયવ પહેલા નક્કી કરવો પડે. છેદમાંની અસમય સંખ્યાનો સમયકારક અવયવ. બરાબર. હવે સમયકારક અવયવ કોઈ પણ જે અસમય સંખ્યા છે એનો સમયકારક અવયવ એ પોતે જ હોય છે. એટલે વર્ગમૂળ 3 નો સમયકારક અવયવ કયો થવાનો? વર્ગમૂળ 3 જ. બરાબર. કેમ કે છેદમાંની સંખ્યા કેવી છે? એક જ પદ વાળી છે. વર્ગમૂળ 3 એક જ પદ છે. એટલે છેદમાંની કોઈ પણ અસમય સંખ્યા કે જે એક જ પદ વાળી સંખ્યા હોય એનો સમયકારક અવયવ એ પોતે જ હોય. બરાબર. એટલે બહુ ઈઝી છે સમયકારક અવયવ નક્કી કરવાનું. તો સમયકારક અવયવ નક્કી કરી લીધા પછી કરવાનું શું? તો કે સમયકારક અવયવ નક્કી કર્યા પછી આપણને આ જે સંખ્યા આપેલી છે એના અંશને પણ એ સમયકારક અવયવ વડે ગુણવાનું અને છેદને પણ ગુણવાનું. જો આપણે કરી બરાબર. આ સંખ્યામાં આ છેદમાં જે અસમય સંખ્યા છે એને આપણે સમય
એનું સમયકરણ કરવાનું છે, સમયમાં ફેરવવાનું છે. તો મેં કીધું તે પ્રમાણે છેદમાંની અસમય સંખ્યા જો આવી એક જ પદવાળી હોય તો એનો સમયકારક અવયવ એ પોતે જ હોય. બરાબર? એ સમયકારક અવયવ નક્કી થઈ ગયા પછી અંશને પણ એ સમયકારક અવયવ વડે ગુણવાનું અને છેદને પણ ગુણવાનું. બરાબર? એટલે આપણે આગળ લખીએ કે 5 ગુણ્યા વર્ગમૂળ 3, આ છેદમાં વર્ગમૂળ 3 છે, ગુણ્યા વર્ગમૂળમાં 3. છેદમાંની અસમય સંખ્યાનો સમયકારક અવયવ એ પોતે જ છે. તે સમયકારક અવયવ વડે આપણે અંશને પણ ગુણ્યા અને છેદને પણ ગુણ્યા. હવે સાદુરૂપ આપવાનું. જો આ સમય સંખ્યા છે ને અસમય સંખ્યા છે, એટલે બંને છે તે વિરુદ્ધ જાતિની છે, એટલે બેનો ગુણાકાર થશે નહીં. દાખલા તરીકે 5 અને 3 નો ગુણાકાર કરો એમ કે આપણને, તો આપણે તરત જ જવાબ આપી દેશું કે 5 ગુણ્યા 3 એટલે 15. પણ એમ કહે તો કે ભાઈ 5 ગુણ્યા x એનો જવાબ કેટલો આવે, તો 5 ગુણ્યા x નો જવાબ શું આપીશું, x કેટલા એ આપણને ખબર જ નથી, એટલે 5 ગુણ્યા x નો જવાબ શું આવશે, 5x. તેવી રીતના આટલે પણ એવું જ છે, 5 અને આ વર્ગમૂળ 3 એ બેનો ગુણાકાર થશે નહીં. તો એને આપણે આ રીતના લખી શકીએ, 5 વર્ગમૂળમાં 3. બરાબર? એટલે 5 ગુણ્યા વર્ગમૂળ 3 જ છે. ચાલો, હવે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, જેમ x ગુણ્યા x શું થાય, x નો વર્ગ થાય, તેવી રીતના વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3 નો વર્ગ. વર્ગમૂળ 3 નો વર્ગ. ફરી પાછા અત્યારે આપણે શીખી ગયા તે પ્રમાણે ઘાતાંકનો નિયમ અપનાવ્યા હતા આપણે. અંશને હવે આપણે કોઈ અત્યારે કરવાનું નથી. વર્ગમૂળ 3, વર્ગમૂળ એટલે કેટલી ઘાત કીધી મેં આગળ, 1/2. એટલે વર્ગમૂળની જગ્યાએ આપણે આવું લખીએ તો તે પણ ચાલે. આ શું, આને કઈ રીતના વાંચી શકાય, બે રીતના વાંચી શકાય કે 3/1/2 ઘાત એમ હવે વાંચી શકાય, અને આને આપણે વર્ગમૂળ 3 એ રીતના પણ વાંચી શકીએ. બરાબર? એટલે વર્ગમૂળ 3 લખ્યો આપણે, એની પાછી કેટલી ઘાત છે, 2 ઘાત. ઘાતાંકનો નિયમ શું કે ઘાતની ઘાત હોય તો ઘાતોનો શું થાય, ગુણાકાર થાય. અંશમાં તો એ છે તે જ છે, કોઈ ફેરફાર નથી. આ બેનો ગુણાકાર કરવાનો, બંને ઘાતોનો ગુણાકાર કરવાનો. ગુણાકાર કરે તો આ છેદમાં છે ને અંશમાં છે, સરખો હોય તો નીકળી જાય, ઉપર રહેશે 1. એટલે 3/1 ઘાત એટલે કેટલા થયા, 3 થયા. એટલે જવાબ આપણો શું આવશે, 5 ગુણ્યા વર્ગમૂળ 3 છેદમાં શું રહ્યું, 3 રહ્યું. બરાબર? તો તું જોઈ શકે છે કે છેદમાં કઈ સંખ્યા હતી, અસમય સંખ્યા હતી. હવે કઈ સંખ્યા છે, સમય સંખ્યા. એટલે આપણે અસમય સંખ્યાનું શું કર્યું, સમયકરણ કર્યું કહેવાય. ખ્યાલ આવ્યો? હવે આ સંખ્યા અને આ સંખ્યા તદ્દન એક જ સરખી જ છે, ખાલી અલગ સ્વરૂપમાં લખ્યું છે આપણે, બસ. બરાબર? પણ આ રીતના આપણે સમયકરણ, છેદનું સમયકરણ કરી શકીએ. હવે બીજું એક ઉદાહરણ લઈએ. આમાં સમજ પડી ગઈ હશે, ની સમજ પડી ગઈ તો વિડીયો પાછી રિપીટ કરજે એટલે તને ખ્યાલ આવશે. હવે આપણે બીજી સંખ્યા લઈએ, એમાં છેદમાં આપણે અસમય સંખ્યા જ લેવાની છે, પણ એ કેટલા પદ વાળી, 2 પદ વાળી લેશું. થોડો ફેરફાર કરી દઈએ આપણે ખાલી. પાંચના છેદમાં વર્ગમૂળ 3 વત્તા 2 ના છેદનું સમયકરણ કરો. હવે આપણે જો છેદમાંની આ અસમય સંખ્યા છે, બરાબર, એ કેટલા પદ વાળી છે, આ એક પદ અને આ બીજું પદ, 2 પદ વાળી હોય ત્યારે એનો સમયકારક અવયવ નક્કી કરવાનો એ થોડું અલગ છે, જેમ આપણે એક પદમાં કર્યું તે રીતના, પણ કઈ અઘરું નથી. જ્યારે પણ છેદમાંની અસમય સંખ્યા આવી રીતના 2 પદ વાળી હોય તો એનો સમયકારક અવયવ એ પોતે જ હોય. બરાબર છે? પણ ખાલી આ જે ચિહ્ન છે, 2 પદ વચ્ચે જે ચિહ્ન છે તે એમાં બદલાયું હોય. એટલે આપણે 2 પદ વચ્ચે કયું ચિહ્ન છે, પ્લસનું ચિહ્ન છે. બરાબર? તો એનો સમયકારક અવયવ એનો એ જ રહેશે, ખાલી વચ્ચે ચિહ્ન કયું થઈ જશે, માઇનસ. બરાબર?
એટલે સરળ છે સમયકારક અવયવ નક્કી કરવાનું. એટલે આપણે નક્કી થઈ ગયું આપણે સમયકારક અવયવ. એ સમયકારક અવયવ વડે આપણે અંશને પણ ગુણીશું અને છેદને પણ ગુણીશું. તો 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 વત્તા સમયકારક અવયવ કયો આવશે? આના જેવો જ પણ વચ્ચેનું ચિહ્ન બદલાયેલું આવે તો પ્લસ નહીં આવે. શું આવશે? માઈનસ. બરાબર. છેદમાં શું છે? વર્ગમૂળ 3 વત્તા 2. હવે બે પદ વાળી સંખ્યા છે એટલે આટલે આપણે કાઉન્સ કર્યું છે. ગુણ્યા એનો સમયકારક અવયવ કયો? તો કે એનો એ જ ખાલી વચ્ચેનું ચિહ્ન બદલાયેલું હોય. બરાબર. તો સરળ થઈ ગયું. આટલું જ મહત્વનું છે. પછી તો સાદું રૂપ જ આપવાનું છે ગણિતના નિયમ પ્રમાણે. તો પહેલા આપણે અંશનું સાદું રૂપ આપીએ, ગુણાકાર કરીએ. 5 માં કોની સાથે ગુણાકાર છે? આ કાઉન્સ સાથે ગુણાકાર છે. કાઉન્સમાં બે સંખ્યા છે. બંને સંખ્યા સાથે આપણે 5 નો ગુણાકાર કરવો પડે. તો 5 નો પહેલા વર્ગમૂળ 3 સાથે ગુણાકાર કરીએ તો આપણને ખબર છે 5 એ સમય સંખ્યા છે અને આ અસમય સંખ્યા છે. બંને વિરુદ્ધ જાતિની સંખ્યા છે એટલે એમનો ગુણાકાર થશે નહીં. એને એના એ જ સ્વરૂપમાં દર્શાવવું પડે. એટલે આપણે શું લખીશું? 5 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 5 ગુણ્યા વર્ગમૂળમાં 3. આ જ રીતના દર્શાવ. પછી 5 એ સમય સંખ્યા છે ને આટલે કઈ છે? -2. એ પણ સમય સંખ્યા જ છે. બંને સજાતીય સંખ્યા છે એટલે 2 નો ગુણાકાર થશે. 5 એ ધન સંખ્યા છે અને આ ઋણ સંખ્યા છે. એક ધન સંખ્યા અને બીજી ઋણ સંખ્યા હોય અને એમનો ગુણાકાર કરીએ તો જવાબ એ ઋણ સંખ્યા જ આવે. એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર. એટલે 5 ગુણ્યા -2 એટલે કેટલા થશે? -10. બરાબર. અંશનું સાદુરૂપ થઈ ગયું. હવે આપણે છેદનું કરવાનું છે. હવે છેદમાં તો જો બે કાઉન્સ છે સરખા જેવા જ છે એટલે કે બંનેના પદ સરખા જ છે. બંને કાઉન્સમાં પહેલું પદ સરખું જ છે, બીજું પદ પણ સરખું છે. ખાલી બંને પદ વચ્ચેનું ચિહ્ન કેવું છે? અલગ છે. તો આપણે પેલા અવયવના સૂત્ર ભણી ગયા છે ખ્યાલ હોય તો. બેઝિક સૂત્ર જેને કહેવાય, નિત્ય સમ પણ કહીએ આપણે એને. એ આપણે તેને ધ્યાનમાં આવવું જોઈએ. ન ધ્યાનમાં આવતો હોય તો હું આટલે લખું છું. જો x વત્તા y ગુણ્યા x માઇનસ y. બરાબર છે. બે કાઉન્સનો ગુણાકાર. બંને કાઉન્સમાંની જે સંખ્યા છે આ પહેલી સંખ્યા તો બીજા કાઉન્સની પહેલી સંખ્યા પણ સમાન છે. પહેલા કાઉન્સની બીજી સંખ્યા તો બીજા કાઉન્સની બીજી સંખ્યા પણ કેવી છે? સરખી જ છે. ખાલી વચ્ચેનું ચિહ્ન અલગ. તો કઈ સૂત્ર થાય? આ સૂત્ર થાય x નો વર્ગ માઇનસ y નો વર્ગ. આવું આપણે અવયવનું એક સૂત્ર ભણી ગયા છે. બરાબર છે. એનો ઉપયોગ આપણે કરવાનો. બરાબર. આને બે પદોના વર્ગોના તફાવતનું સૂત્ર કહેવાય. આ એક પદ, આ બીજું પદ. બંને વર્ગોના શું છે? આ બંને પદના શું છે? વર્ગ છે. અને તે તફાવત એટલે બાદબાકી. તો બે પદના વર્ગોના તફાવત બરાબર હંમેશા શું થાય? એક કાઉન્સમાં એ બંને પદનો સરવાળો અને બીજા કાઉન્સમાં બંને પદની બાદબાકી. એટલે આપણે એનો ઉપયોગ કરીએ. હું જોતા રહેવા દઉં છું. બરાબર. એટલે આના પછી હું લખું ચાલો આપણને તો વિડીયોમાં તમને દેખાશે, રિપીટ કરજે ત્યારે. એટલે છેદમાં આપણે એ રીતના લખીએ તો પહેલા પદનો પણ વર્ગ માઇનસ બીજું પદ એટલે કઈ વા એનો પણ વર્ગ. બરાબર. એટલે સાદું રૂપ આપવાનું છે 5 વર્ગમૂળ 3 માઇનસ 10 થાય. હવે અત્યારે જ આપણે શીખી ગયા કે વર્ગમૂળનો વર્ગ હોય એટલે ઘાતની ઘાત થઈ. બરાબર. તે શું થાય? ખરેખર નીકળી જાય. દર વખતે એ લખવાની જરૂર નથી. આવી રીતના તમે કરશો તો પણ ચાલે. એટલે આપણે વર્ગમૂળ અને વર્ગ બંને નીકળી જાય તો શું રહેશે? ખાલી 3 રહેશે. માઇનસ 2 નો વર્ગ એટલે કેટલો? તો કે 4. બરાબર. 5 વર્ગમૂળમાં 3 માઇનસ 10 છેદમાં
3માંથી 4 જાય તો કેટલા રહે? એટલે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા થાય, બાદબાકી કરવાની છે. તો એનો જવાબ શું આવશે? ઋણ આવશે, -1. બરાબર. હજુ આપણે જવાબ થોડો વ્યવસ્થિત લખવાનો, એટલે કે હજુ સાદું રૂપમાં લખવાનો. તો જવાબ શું આવશે? આ જે છેદનું જે ચિહ્ન છે તે આપણે ઉપર લાગુ પાડી દેવાનું, કેમ કે છેદમાં 1 જ છે, એટલે 1 ની લખીએ તો ચાલે એમ. એટલે -5 વર્ગમૂળમાં 3 -10. આવો જવાબ આવે. તો ખ્યાલ આવ્યો તને કે જ્યારે પણ છેદનું સમયકરણ કરવાનું હોય તો પહેલા શું કરવાનું? છેદમાંની જે અસમય સંખ્યા છે એનો સમયકારક અવયવ પહેલા નક્કી કરવાનો. જો છેદમાંની અસમય સંખ્યા એક જ પદવાળી હોય તો એનો સમયકારક અવયવ એ પોતે જ હોય. બરાબર. અને જો છેદમાંની અસમય સંખ્યા આવી રીતના 2 પદવાળી હોય તો એનો સમયકારક અવયવ એના જેવો જ હોય, ખાલી બંને પદની વચ્ચેનું જે ચિહ્ન છે તે કેવું હશે? અલગ હશે. બરાબર. એટલે આ પ્રકારના દાખલામાં પહેલા છેદમાં આપેલી અસમય સંખ્યાનો સમયકારક અવયવ નક્કી કરવા. નક્કી થઈ જાય પછી શું કરવાનું? તો કે આપેલી સંખ્યાના અંશને પણ એ સમયકારક અવયવ વડે ગુણવાનું અને છેદને પણ એ સમયકારક અવયવ વડે ગુણવાનું. બસ આટલી મેથડ છે. પછી તો આપણે આગળ જે ભણી ગયા છે ગણિતના નિયમો, એનો જ ઉપયોગ કરીને સાદું રૂપ આપવાનું. એટલે હું આશા રાખું કે તને સમજ પડી ગઈ હશે. થોડો આ પ્રકારના દાખલાનો મહાવરો કરજે, પ્રેક્ટિસ કરજે, એટલે તને બાબા પાકું થઈ જશે. ઓકે.